સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 4 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની. એ દર વર્ષે 2 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 2 ડિસેમ્બરે તમને ખ્યાલ હશે 1984માં ભોપાલમાં ગેસ ત્રાસદી થઈ હતી, બરાબર. ભોપાલ ગેસ ત્રાસદીની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. ભોપાલમાં કઈ ગેસના લીધે લોકોના મૃત્યુ થયા હતા? આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાયું છે. તો મિત્રો એનું નામ છે મિથાઇલ આઇસોસાયનેટ ગેસ, બરાબર. યાદ રાખજો આ મિથાઇલ આઇસોસાયનેટ ગેસ. મિત્રો 2 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ પણ મનાવાયો અને હાલમાં 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ મનાવાયો છે. હાલમાં માધવ ટાઈગર રિઝર્વ, બરાબર, માધવ ટાઈગર રિઝર્વ કયા રાજ્યનો 8મો ટાઈગર રિઝર્વ બન્યો છે? તો પ્રશ્ન છે માધવ ટાઈગર રિઝર્વ કયા રાજ્યનો 8મો ટાઈગર રિઝર્વ બન્યો? તો રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ, બરાબર. મધ્યપ્રદેશનો 8મો ટાઈગર રિઝર્વ બની ગયો છે માધવ ટાઈગર રિઝર્વ. મિત્રો શિવપુરીના માધવ નેશનલ પાર્કને હવે ટાઈગર રિઝર્વનો દરજ્જો મળ્યો છે. એનટીસીએ રવિવારે આને મંજૂરી આપી. મધ્યપ્રદેશમાં પહેલેથી 7 વાઘ અભયારણ્ય છે. માધવ નેશનલ પાર્કમાં 1 નર અને 2 માદા વાઘ છે. મિત્રો વાત કરીએ હવે મધ્યપ્રદેશની, તો એમપીના સીએમ કોણ છે હાલમાં? તો મિત્રો મધ્યપ્રદેશના સીએમ છે મોહન યાદવ, બરાબર. રાજ્યપાલ છે આપણા ગુજરાતના છે મંગુભાઈ પટેલ. આ ખાસ યાદ રાખજો. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ અને ભોપાલમાં શું આવેલું છે? ભોજતાલ. ભોજતાલ જે છે એ ભોપાલની અંદર આવેલું છે. આટલું તમારે મધ્યપ્રદેશ વિશે બેસિક યાદ રાખવાનું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ન્યાયિક અધિકારીઓની રિટાયરમેન્ટ ઉંમર 60 વર્ષથી વધારીને 61 વર્ષ કરી છે? તો ન્યાયિક અધિકારીઓની રિટાયરમેન્ટ ઉંમર 60 વર્ષથી વધારી 61 વર્ષ કોણે કરી? તો રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ સરકારે. કોણે કરી છે? આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ રાઈટ આન્સર થશે. મિત્રો આંધ્રપ્રદેશના સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે અબ્દુલ નજીર અને કેપિટલ છે અમરાવતી. ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો. આંધ્રપ્રદેશ સરકારે હાલમાં કચરા ટેક્સ સમાપ્ત કર્યો છે. 19માં દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન વિશાખાપટ્ટનમમાં થયું. આંધ્રપ્રદેશમાં કાગજ રહિત પરિષદ બેઠકો માટે ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરાશે. આંધ્રપ્રદેશમાં એનટીઆર ભરોસા પેન્શન સ્કીમ લોન્ચ કરાઈ. આંધ્રપ્રદેશ સરકારે ઉચ્ચ શિક્ષા અભ્યાસક્રમ માટે ઈડીએક્સ સાથે કરાર કર્યો છે. હાલમાં ગુજરાતમાં કોણે દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનું શુભારંભ કરાવ્યું? તો બીજા આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનું શુભારંભ આચાર્ય દેવવ્રત, ગુજરાતના રાજ્યપાલ છે, એમના દ્વારા કરાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, કંડક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલિયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં જે હાઈકોર્ટની એક્ઝામ હતી, બેલી, પટાવાળા, બરાબર, ડ્રાઈવર, કમ્પ્યુટર ઓપરેટર, તમામની અંદર 100% કરંટ અફેર્સ અમારું પૂછાયું છે. એના પ્રૂફ પણ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, ખાસ તમારે જોઈ લેવાના. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે પુણેમાં પ્રથમ સંયુક્ત ટેબલ ટોપ અભ્યાસ સિનબેક્સ શરૂ થયું છે? તો ટૂંકમાં સિનબેક્સ, બરાબર, આ યુદ્ધ અભ્યાસ હાલમાં પુણેમાં આયોજિત થયું છે. કયા દેશ વચ્ચે? પ્રશ્ન એમ છે. સિનબેક્સ, બરાબર, કયા દેશ વચ્ચે? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો કંબોડિયા, બરાબર. કંબોડિયા, ભારત અને કંબોડિયા વચ્ચે. હાલમાં ઉત્તર પ્રદેશનો 76મો જિલ્લો કયો જાહેર કરાયો? તો યુપી, ઉત્તર પ્રદેશનો 76મો જિલ્લો કયો જાહેર કરાયો? તો મહાકુંભ મેળો, બરાબર. આ મહાકુંભ મેળા ક્ષેત્ર જે છે મિત્રો, એને હાલમાં ઉત્તર પ્રદેશનો 76મો જિલ્લો જાહેર કરાયો છે. એટલે કે એક જિલ્લામાં જે પ્રશાસન હોય છે એ મહાકુંભ ક્ષેત્રમાં હવે પોતાની ફરજ બજાવશે. તો હવે મહાકુંભ ક્યાં છે આ વખતે? પ્રયાગરાજમાં, બરાબર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છે મહાકુંભ. તો
તો યુપીની વાત કરીએ, યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ, એ પણ ગુજરાતી છે. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે મિત્રો લખનઉ, અને લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ આવેલું છે ગોમતી નદીના કિનારે. લખનઉ જે છે એ ગોમતી નદીના કિનારે આવેલું છે. આટલું તમારે બેસિક ઉત્તર પ્રદેશ વિશે યાદ રાખવાનું છે. મિત્રો, એક રિપોર્ટ પ્રમાણે હાલમાં દલિતો પર અત્યાચારના મામલામાં યુપી ટોપ પર રહ્યું છે. ભારતીય સેનાની સુદર્શન ચક્ર કોરે ઝાંસી પાસે બબીનામાં સ્વાવલંબન શક્તિ અભ્યાસનું આયોજન કર્યું. યુપી સરકાર મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન શરૂ કરશે. ભારતમાં વિમાનન મંત્રાલયની નવી એરલાઇન્સ સંક એરને મંજૂરી આપી છે, એ યુપીની છે. હાલમાં કયા રાજ્યમાં ખેલ મહાકુંભ 2024નું ઉદ્ઘાટન થયું છે? તો કયા રાજ્યમાં ખેલ મહાકુંભ 2024નું ઉદ્ઘાટન થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડ રાજ્ય. બરાબર, ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. ખેલ મહાકુંભ વાત થઈ છે ઉત્તરાખંડની. ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. હાલમાં વરિષ્ઠ આઈપીએસ દીપમ શેઠ ઉત્તરાખંડના ડીજીપી બન્યા. ઉત્તરાખંડમાં લોક પર્વ ઇગાસ બગવાલ મનાવવામાં આવ્યો. ઉત્તરાખંડ સરકાર ઐતિહાસિક સંપત્તિ સતી વસૂલી અધિનિયમ લાગુ કર્યું. ઉત્તરાખંડ સરકાર સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનું શુભારંભ કર્યું. સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ પક્ષી ગેલેરી ઉત્તરાખંડમાં ખોલવામાં આવી. જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મઠ હાલમાં ઉત્તરાખંડમાં રાખવામાં આવ્યું છે. હાલમાં કોણે 15 દિવસીય જળ ઉત્સવ, બરાબર, 15 દિવસીય જળ ઉત્સવનું આયોજન કર્યું છે? તો નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગનું પૂરું નામ છે. એની સ્થાપના 2015માં થઈ હતી. એના અધ્યક્ષ છે હાલમાં નરેન્દ્ર મોદી. હાલમાં આઈસીસીના ચેરમેનનો પદભાર કોણે સંભાળ્યો છે? તો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જય શાહ, બરાબર, અમિત શાહના દીકરા જય શાહ હવે આઈસીસીના ચેરમેન બની ગયા છે. ભારતનો દબદબો મિત્રો આમાં, બરાબર. આઈસીસીની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે, અને હવે ચેરમેન બની ગયા છે જય શાહ. મિત્રો, ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના ન્યાયિક સેવા સમિતિના અધ્યક્ષ બન્યા છે. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના સીઈઓ બન્યા છે. કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે. મિતાલી રાજ એસીએ વુમેન્સ ક્રિકેટ ઓપરેશનના મેન્ટર બન્યા છે. અરવિંદરસિંહ સાની આઈઓસીએલના અધ્યક્ષ બન્યા છે. આટલું યાદ રાખો. હાલમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો લક્ષ્ય સેન રાઈટ આન્સર છે મિત્રો. આ તમે ઇમેજમાં જોઈ શકો, આ છે લક્ષ્ય સેન. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમાઉ શક્તિનો ચોથો સંસ્કરણ શરૂ થયું છે? તો ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમાઉ શક્તિ, બરાબર, એનો ચોથો સંસ્કરણ શરૂ થયો? તો મિત્રો મલેશિયા રાઈટ આન્સર છે, બરાબર. શરૂઆત ક્યાંથી છે? મલેશિયાના પહાંગ જિલ્લાના બટોંગ કેમ્પમાં. બટોંગ કેમ્પ આવેલું છે, ત્યાં શરૂઆત થઈ છે. મિત્રો, મલેશિયાનું કેપિટલ છે ક્વાલાલંપુર, કરન્સી છે રિંગટ, અને પીએમ છે અનવર ઇબ્રાહિમ. હાલમાં કયો રાજ્ય રાયથુ ભરોસા યોજના લાગુ કરશે? બરાબર, રાયથુ ભરોસા યોજના કયો રાજ્ય લાગુ કરશે? તો રાઈટ આન્સર છે આમાં તેલંગાના સરકાર. બરાબર, તેલંગાના સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોને પ્રતિ વર્ષ પ્રતિ એકડ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેલંગાણાના સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે વિષ્ણુદેવ વર્મા, અને પાટનગર છે હૈદરાબાદ. હાલમાં રણ પ્રદેશના રોકથામ માટે સંયુક્ત રાષ્ટ્ર સંધિમાં સામેલ દેશોનો 16મો સંમેલન ક્યાં શરૂ થયું? રણ પ્રદેશ, સૂકો પ્રદેશ, એને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંધિમાં સામેલ દેશોનો 16મો સંમેલન રિયાદ ખાતે થયું છે. બરાબર, રિયાદ સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે આ. હાલમાં કયા દેશે 2 ડિસેમ્બરે પોતાનો 53મો રાષ્ટ્રીય દિવસ મનાવ્યો? તો 2 ડિસેમ્બરે 53rd રાષ્ટ્રીય દિવસ એટલે કે નેશનલ ડે મનાવવામાં આવ્યો છે યુએઈનો. યુએઈ આમાં રાઈટ આન્સર છે. યુએઈનો મનાવવામાં આવ્યો છે. તો મિત્રો વાત કરીએ હવે યુનિયન સ્ટેટ મિનિસ્ટર જયંત ચૌધરી, બરાબર, એમણે પાર્ટિસિપેટ કર્યો છે એઝ એ ચીફ ગેસ્ટ ઇન 53માં
ईद इथियाद नेशनल डे सेलिब्रेशन ऑफ द यूनाइटेड अरब एमिरेट्स एट द UAE एम्बेसी इन न्यू दिल्ली। तो UAE एम्बेसीमां एक प्रोग्राम राखवामां આવ્યો હતો, એમાં જયંત ચૌધરી જે છે એમણે ભાગ લીધો હતો એઝ એ ચીફ ગેસ્ટ। ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે 2 ડિસેમ્બરે UAE નો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે। મિત્રો ગ્લોબલ સિટી ઇન્ડેક્સમાં દુબઈ ટોપ પર રહ્યું છે। વર્લ્ડ ફ્રી ઝોન્સ ઓર્ગેનાઇઝેશન્સ કોંગ્રેસનો 10મો વાર્ષિક સંમેલન દુબઈમાં શરૂ થયું છે। ભારત અને યુએઈએ ઐતિહાસિક અસૈન્ય પરમાણુ ઉર્જા સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે। 24માં મધર ટેરેસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર દુબઈમાં આયોજિત કરાયા। મહિલા T20 વિશ્વકપ બાંગ્લાદેશથી યુએઈમાં સ્થાનાંતરિત થયું છે। આટલું યાદ રાખવાનું છે। હાલમાં 2800 येलो रेटिंग मेळववावाळा बीजा भारतीय चेस खिलाड़ी कोण बन्या? तो मित्रों ये बन्या छे अर्जुन एरिगेसी। अर्जुन एरिगेसी 2800 येलो रेटिंग मेळववावाळा बीजा भारतीय चेस खिलाड़ी बन्या छे हालमां। स्टार मार्क करजो। हालमां डोनाल्ड ट्रम्पे अरब अने मध्य पूर्व मामलोमां वरिष्ठ सलाहकारना रूपमां कोनी निमणूक करी छे? तो डोनाल्ड ट्रम्प द्वारा अरब अने मध्य पूर्व मामलोमां वरिष्ठ सलाहकारना रूपमां एमनी मंत्रीमंडळमां मसाद बुलोसनी निमणूक करी छे। कोनी करी छे? मसाद बुलोसनी निमणूक करी छे। मित्रों अमेरिकानी वात थई, नवुं मंत्रीमंडळ हालमां बनी रह्युं छे। तो थोड़ाक मंत्रीओनी वात करीए आपणे। तो पहली वात तो भारतीय मूळनी उषा चिल्लुकुरी वेन्स अमेरिकानी प्रथम भारतीय मूळनी सेकंड लेडी बनशे। अमेरिकानी कोको गोप ए 2024 WTA नो फाइनल जीत्यो छे। मित्रों हालमां डोनाल्ड ट्रम्पे तुलसी गाबार्डने नेशनल इंटेलिजन्सना डायरेक्टर बनाव्या। साथे साथे FBI ना डायरेक्टर कोने बनाववामां आव्या छे? तो ए पण कास पटेल, बराबर, कास पटेल। आ कास पटेल जे छे ए डोनाल्ड ट्रम्पे FBI ना एमने डायरेक्टर बनाव्या छे। स्कॉट बेसेंट नाणामंत्री बन्या छे अमेरिकाना। कैरोलिन लेविट व्हाइट हाउसना प्रेस सचिव बन्या छे। हालमां आवेल रिपोर्ट मुजब भारतना FDI नो सौथी मोटो स्त्रोत कोण बन्यो छे? तो फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट FDI નું પૂરું નામ છે। સિંગાપુર દેશ સૌથી મોટો સ્ત્રોત બન્યો છે। સેકન્ડ નંબર પર છે અમેરિકા। તો વિદ્યાર્થી મિત્રો આ કરંટના પ્રશ્નો। વાત કરીએ રિવિઝનની આપણે હવે। 3 ડિસેમ્બર 2024 વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરે। કયા રાજ્યમાં બસ સાંગવારી એપ લોન્ચ કરાઈ? છત્તીસગઢ રાઈટ આન્સર છે। ADBએ છોડ મેનેજમેન્ટ માટે કયા દેશ સાથે $98 મિલિયન ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો ભારત આમાં રાઈટ આન્સર થશે। 2 દિવસીય મેંગોગ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો એ મેઘાલયમાં મનાવવામાં આવ્યો છે। કયા રાજ્યની સરકાર દ્વારા સંપૂર્ણ મવેશી વસ્તીને કવર કરવા માટે વીમા યોજના શરૂ કરાઈ? તો કેરળ રાઈટ આન્સર છે। કોની WTO મહાનિદેશકના રૂપમાં ફરીથી નિમણૂક કરાઈ? તો નગોજી ઓકોન્જી ઇવેલાની કરાઈ છે। 25માં હોર્નબિલ મહોત્સવના પાર્ટનર દેશ USA, વેલ્સ, જાપાન અને પેરુ। નાગાલેન્ડનો 62મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 ડિસેમ્બરે। કઈ બેંકે પ્રગતિ સેવિંગ એકાઉન્ટ શરૂ કર્યું? તો HDFC રાઈટ આન્સર છે। સીમા સુરક્ષા બળનો 59મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 ડિસેમ્બરે। ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના 9000 રન બનાવવાવાળા પ્રથમ ખેલાડી બન્યા છે કેન વિલિયમસન। વર્લ્ડ બેંકની સહાયથી ભારતના કયા રાજ્યમાં AI કેન્દ્ર સ્થાપિત કરાશે? તો હરિયાણા રાઈટ આન્સર છે। કોણે FIPI એવોર્ડ 2023 જીત્યો? BPCL ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ। કૃષિ બાગવાની ઉત્પાદનોની સહાય માટે કયા રાજ્યની સરકાર દ્વારા મિશન અરુણ હિમવીર શરૂ કરાયું? તો અરુણાચલ પ્રદેશમાં રાઈટ આન્સર છે। EPFOના કેન્દ્રીય ન્યાસી બોર્ડની 236મી બેઠકની અધ્યક્ષતા મનસુખ માંડવિયાએ કરી। અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBIના પ્રમુખ બની ગયા છે કાસ પટેલ। એમનું પૂરું નામ મિત્રો કશ્યપ છે, બરાબર। અમેરિકા પ્રમાણે તેઓ કાસ બની ગયા। હાલમાં 13મો રાષ્ટ્રીય બીજ સંમેલન ક્યાં શરૂ થયું? તો વારાણસી આમાં રાઈટ આન્સર હતું। આજનો પ્રશ્ન છે 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામનાર ગુજરાતી ફિલ્મ કઈ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું। વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપની ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।